આજે તો સવારમાં કરણભાઈ ને મેકવા જવાનું થયું હોસ્ટેલ અને એના નાના મોટા ભાઈબંધો આવી જાય ને મળવા. એમાં અમારે આ ભાઈ તો અચાનક ગાડી વાય બેહી ગયા. મને કે કાકા મને હેઠો ન ઉતારતા ને હું ગાડું દે. માણ હેઠો ઉતારીને ગાડી કરી 400 ની સ્પીડે હું કરણભાઈ નીકળી ગયા હોસ્ટેલે જવા માટે. હવે 9 વાગ્યા પહેલા અમારે કરણભાઈ ને હોસ્ટેલે પુગાડવાના હતા કારણ કે 9 વાગ્યાની સ્કૂલ હતી અને રણિયામનું ટીપણી માંથી તને સીધા આવી ગયા ભોરીંગડા. હવે તમને તો ખબર જ છે અમારા ભાઈ ક્યાં અભ્યાસ કરે છે. ઘણી વખત આપણે 1-2 વખત બ્લોગ લઈ જ લીધો છે. હવે ભાઈ તો મોટું મલકાવતા કહી દીધા બાય બાય ને હું નીકળી ગયો કરણભાઈ ને મેકીને ઘર તરફ. જેવો ઘરે આવ્યો છે મિલનભાઈ ગાડી લઈને ત્યાં ને અમારે મિલનભાઈ ને જવાનું હતું હડમતિયા કાળો બાપુના આશ્રમે. એમાં સવારમાં અજગરે મૂડ બગાડી નાખ્યું અને પછી મેન મિલનભાઈ કરી ગાડી હવા 400 ની સ્પીડે અમે નીકળી ગયા હડમતિયા જવા માટે. અને પહેલા આવી ગયા અમે ઢસા કારણ કે અમારે તો થોડું ઘણું કામ પતાવ્યું કે વાગી ગયા 12:30 ને કરી લેવી થોડી ઘણી પેટની પૂજા. પછી ઢસામાં બોલાવી દીધો સમોસાનો બગડા સટો. હવે આયા કામ પૂરું કરીને આપણે જવાનું હતું હડમતિયા અને એ બેહતા ઉનાળામાં ઠંડા પાણીની કરતા ગયા મોજ. હવે આ બાજુ તો નકરો ડુંગરાળો વિસ્તાર છે. નકરા ડુંગરા સિવાય બીજું તો કઈ દેખાતું જ નથી. તમારે કેવો વિસ્તાર છે કોમેન્ટ કરી નાખજો. આવી ગયા છે હડમતિયા અને આનો બીજો બકાલ આવી જશે જોવાનું ભૂલતા નહીં. બાય બાય, જય માતાજી.